હવે આ ડ્રોપ પ્રોગ્રામ પતી જાય ને એના પછી ફિનિશ પ્રોગ્રામ, એના પછી આમ તો સેમ ફિનિશ હોય પછી ફિનિશ હોય. હવે ડાયરેક્ટ ફિનિશ ચલાવવું હોય તો 3x ક્વિકમાં જવાનું ઉપર, બરાબર. અહીંયા લખ્યું હોય ફિનિશ, તો ફિનિશ કયા પ્રોગ્રામ? ઓફસેટ 3D એટલે બધી જગ્યાએ જેમ આમ નીચે જાય ને આમ ઉપર જાય એ રીતે સરફેસમાં જાય, બરાબર. લેસ પ્રોગ્રામ એટલે બોટલમાં કેવી રીતે હોય, આમ જાય એ રીતે બોટલમાં જાય, બોટલમાં કેવી રીતે હોય ને એ રીતે મતલબ સરફેસ ક્રિએટ લે. આપણે આમાં કયું વાપરીએ કે જેડ બી સરફેસ બી લે અને નીચે ફિનિશે કરી દે, નીચેની સરફેસે પતાવી દે. તો એના માટે એંગલ લિમિટ આવે. તો એંગલ લિમિટ લેવાનું, પાર્ટ સિલેક્ટ કરવાનું, પ્રોફાઇલ આપવાની. કઈ પ્રોફાઇલ? તો જે ઉપરલી હોય રહી, આ મેં પ્રોફાઇલ આપી દીધી. ઓકે, પછી કટર સિલેક્ટ કરી દેવાનું. ધારો કે મેં 10 ની 10 જ રાખ્યું તો 10 ઉપર ક્લિક કર્યું. જો આ બધી ઇન્ફોર્મેશન આપી દેવાની. જો 1R હોય તો અહીંયા 1, અહીંયા આની જગ્યાએ 1 લખી દેવાનું, બરાબર. કટિંગ સ્પીડ ને બધું આપી દેવાનું. પેરામીટરમાં શું ચેન્જ કરવાનું? લેસ કટ, તો હા લેસ કટ. સ્કેલઅપમાં 0.1, બરાબર. બેઝિક જે આપણે આપવાનું એ સ્કેલઅપ સ્ટેપ ઓવર 0.1, બરાબર. પછી આ આપી દેવાનું કઈ જગ્યાથી કઈ જગ્યા સુધી, અને આમાં જવાનું સિલોગમાં. ટૂલ પાથમાં શું ફર્સ્ટ? તો કે પહેલાં ફ્લેટ ફર્સ્ટ નહીં, આપણે સ્ટીપ ફર્સ્ટ રાખવાનું. લિંક એન્ડ લીડ આઉટમાં જે પ્રમાણે પીસ હોય એ પ્રમાણે લિંક એન્ડ લીડ આઉટ આપવાનું, પણ પછી કેલ્ક્યુલેટ આપી દેવાનું, બરાબર. જો આમાં બહારથી ચાલુ થયું તો શું કરી દેવાનું? 0.1 માઇનસ 0.1 થી ચાલુ કરી દેવાનું, બરાબર. એટલે જેડ બી આવી જાય, જેડ બી ચાલી જાય, આ બી ચાલી જાય. હવે આમ ચાલ્યું, એની જગ્યાએ મારે સીધું ચલાવવું હોય તો લેસમાં એંગલ બદલી દેવાનું, અને હંમેશા બદલવાનું રહેશે જ એમાં. સ્ટીપ ફર્સ્ટ, પાથમાં સ્ટીપ એંગલ 90. ઓકે, પછી કેલ્ક્યુલેટ મારશો એટલે એ પાછું ચેન્જ થઈ જશે. હા, લિંક એન્ડ લીડ આઉટ. હા, લિંક એન્ડ લીડ આઉટ હોય. હવે એને મારે બંધ કરવું હોય તો લિંક એન્ડ લીડ આઉટ કરી દેવાનું, બંધ. બરાબર. તો એંગલ લિમિટ આપણે ચેક કરવું હોય તો પછી ચેક કરી લેવાનું, સોલિડ વેરીફાઈ. ઓકે,